સ્વાર્થ છે આમાં તમારા માટે પહેલા મને આશીર્વાદ જોઈએ પછી તમને એટલે ગુરુદેવ ભગવાને પ્રાર્થના કરીએ કે સર્વને આશીર્વાદ આપે અને આપણું કાર્ય પરિપૂર્ણ થાય ભગવાનની ચરણોમાં આપણો પ્રેમ થાય 7 દિવસમાં અને ખૂબ ભગવાનની ભક્તિ કરીએ એવા આશીર્વાદ જોઈએ ભગવાનની પ્રાર્થના કરીએ हाँ बात करो सो रहे हैं श्री सीतानाथ समारंभां श्री रामानंदार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां वंदे गुरु परंपरां हे विदेहतनया वसुधासुपुत्री माधुर्य मूर्ति महिमा वधि राम रागी आनंद केलि निरते रसराज रामे दीनो अहम भव शरणं गतोऽस्मि दीनो अहम भव शरणं गतोऽस्मि बोले श्यावर रामचंद्र भगवान की जय राधा रमण भगवान की जय भागवत भगवान की जय ओम नमः पार्वती पते हर हर महादेव। परमाध्यक्ष भगवान श्री राधा कृष्ण जी भगवान वेदव्यासना मंगल पावन व्यास पर विराजमान व्यास जी भगवान कृष्णाद्वैपायनना स्वरूपे भागवत भगवानना राधा रमणना सुंदर चरित्रनो गुणगान गावा माटे व्यासपीठ पर विराजमान व्यास जी श्री ज्ञानेन्द्र शास्त्री जी वास्तव में भगवान वेदव्यासना व्यासपीठ पर बैसी भगवान राधा रमणनो गुणगान गाऊ ये अलौकिक कृपा तो भगवान राधा रमण जेमना ऊपर करे एमने ज मळती होय छे। भगवान राधा रमण नी कृपा थई संसारना झंझावातमांथी मुक्त थई 7 दिवस पर्यंत श्रीमद भागवत कथा सांभळवानुं अने गावानुं परमात्माए मोको आप्यो छे। बेनो जरा आ बाजू जोजो, आवाज करशो नहीं जरा। आ भागवत कथा आ एटलू कोई बातनो उदाहरण आपो तो
બધા એમ કે આ દરિયા જેવું છે, પણ એક નહીં લાખો લાખો દરિયાને સમાવી લે. ફરીથી સાંભળજો, લાખો લાખો દરિયાને સમાવી લે એવું છે શ્રીમદ ભાગવત. જો ભાગવતને દરિયો કહી દઈએ તો કદાચ મહિમા ઓછી થઈ જાય. ભગવાનની ભાગવત કથા ઠાકોરજીની અહેતુકી કૃપા થાય ત્યારે સાંભળવાનું અને ગાવાનો મોકો મળે. તમને ખ્યાલ હશે આ કથા, ભાઈ તમે બેસી જાઓ, પાણીવાળા ભાઈ બેસી જાઓ, બેસી જાઓ. આપને ખ્યાલ હશે હમણાં મંચ ઉપરથી જે મંચ સંચાલક મહોદય એમના નિવેદનમાં કહેતા હતા કે આ કથાના મુખ્ય યજમાન માવજીભાઈ, એમના મંચ સંચાલનના આધાર ઉપર ખૂબ સારું બોલ્યા, પણ માવજીભાઈ વસ્તુતઃ આ કથાના યજમાન નથી, એ મારા પરિવારના એક સદસ્ય છે. માવજીભાઈના ઘરે ગયા હોઈએ અને માવજીભાઈ કોઈ વસ્તુ એમને કહીએ અને માવજીભાઈ એમ કહી દે કે ના આ મારે નથી કરવું, તો એ માવજીભાઈ જોડે ઝઘડો કરીને હકથી એમ કહી શકીએ કે આ તમારે કરવું જ પડશે. આવું માવજીભાઈ ઉપર અમારો અધિકાર છે. કચ્છી સમાજ એ આખું સમાજ અમારું છે. જેમ દત્તક લેતા હોય છે લોકો, એમ જો કહીએ તો કમ સે કમ ગુજરાતના કચ્છી સમાજ તો અમારા બધા સંતોને દત્તક લીધા છે. મંચ સંચાલક એમના વક્તવ્યમાં કીધું કે માવજીભાઈ 51,000 રૂપિયા આપ્યા છે. તમને સાંભળવામાં ઘણું લાગતું હશે, પણ માવજીભાઈ અમારા માટે એવા છે, કથા કરીએ તો એ 51,000 લઈ શકીએ અને નહીં કરીએ તો એ લઈ શકીએ. એ પૈસાની સીમામાં નથી. અને માવજીભાઈ ભી એટલો જ ઉદાર. મારા અમને એમના સંબંધ મારા પરિવારનો, મારા પરિવાર એટલે અમારા સંતોના પરિવાર. માવજીભાઈના વાણીમાં ક્યારે મેં કડકાઈ નથી જોઈ. એમની વાણી અને એમના બે હાથ જોડેલા જ મળ્યા. અમે બધા તો ઠીક છે, મારા બાપુને કોઈ સંભાળી શકે, તલવારની ધાર ઉપર ચાલવું સહેલું, પણ ખાકી બાપુની સાથે રહેવું એ કાઠું. અને માવજીભાઈ એવા મહાપુરુષના સાથે પણ રહેલા છે. આ ભાગવત કથા માવજીભાઈની સાથે સાથે જે આ કથાના યજમાન શ્રીઓ છે, જે આયોજક શ્રીઓ છે, પંડિત જ્ઞાનેન્દ્ર શાસ્ત્રી માટે જો મને કોઈ સ્ટેમ્પ ઉપર લખાવે તો લખીને આપી શકું એક જવાબદાર વ્યક્તિ તરીકે કે આ કલિકાલમાં જ્યારે યત્ર તત્ર સર્વત્ર ક્યાંક વિચિત્ર દેખાઈ રહ્યું છે, ત્યારે આ કાલમાં યુવાન બ્રાહ્મણ જેટલો જ પવિત્ર છે. અમે તો શી ખબર હોઈએ કે નહીં હોઈએ, લેકિન જ્ઞાનેન્દ્ર શાસ્ત્રી જ્યારે ઉંમર થઈ જશે એની, તો જે ગુણો ખાકી બાપુમાં દેખાતા હતા એ જ સચ્ચરિત્રતા
એ જ પ્રમાણિકતા, એ જ વ્યવહાર અમારા જ્ઞાનેન્દ્ર શાસ્ત્રીમાં પણ દેખાય છે. અનેક જગ્યા કથા કરીને આવે ત્યારે મને મળે અને બધી વાત કરે. મેં એને એના મોઢે ક્યારે એવું નહીં સાંભળ્યું કે અહીંયા ઓછું મળ્યું, અહીંયા વધારે મળ્યું. છેલ્લે એમ કે મારા શ્રી કઈ વાંધો નહીં, મળ્યું ન મળ્યું, મેં 7 દિવસ 9 દિવસ ઠાકોરજીની કથા તો બધાને સાંભળાઈ, ભગવાનની ભક્તિ તો કરી, અને જેની ભાવના ઠાકોરજીના ચરણમાં ઠાકોરજીને સમર્પિત થઈને રહે, લક્ષ્મી તો ઠાકોરની ભરેલી છે. ઘણા લોકો બ્રાહ્મણો કે મારી લક્ષ્મીની ઉપાસના કરો એટલે લક્ષ્મી આવે. અમે બધા તો લક્ષ્મી પતિની ઉપાસના કરીએ એટલે લક્ષ્મીને બોલાવવું પડતું નથી. પત્ની તો પતિની સાથે હોય. લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જ્યાં હોય, ભગવાન રામ જ્યાં હોય, જ્યાં કૃષ્ણ હોય, લક્ષ્મી એની સાથે હોય. એક બાર રથયાત્રામાં બહુ મોંઘવારી હતી. ત્યારે મીડિયાના લોકો પૂછ્યા કે ભાઈ મોંઘવારી મારા શ્રી બહુ છે તો રથયાત્રા કઈ રીતે થશે? મેં કીધું રથયાત્રા જો સરકારને મોંઘવારી નડતી નહીં હોય તો આ રથયાત્રા તો જગન્નાથ સરકારની છે, મને ક્યાંથી નડે? હું સવાયો કરી અને આ ભાગવત કથા 7 દિવસ સુધી તમે લોકો કથા પીજો, સાંભળતા નહીં, કથા પીજો. ઘણા લોકોને કહેશે, ઘણા લોકો એમ કહેશે, અરે આ તો પીવાની વાત કરે છે. હા, હું પીવાની વાત કરું છું. ભાગવત કથા, રામ કથા સાંભળવાની વસ્તુ છે અને ભાગવત કથા પીવાની વસ્તુ છે. ગોપી ગીત જ્યારે ગાઈએ, આગળ પ્રસંગ આવશે ત્યારે એ પ્રસંગમાં આવે છે અને ભગવાન કૃષ્ણ જેવા દેખાતા ઉદ્ધવજી જ્યારે ગોપીઓની વાત આવી તો ઉદ્ધવે કીધું, અરે આ ગોપીઓ તો ગાંડી થઈ ગઈ છે, એને કોઈ જ્ઞાન નથી. અને જ્ઞાન નથી એટલે ભગવાન માટે આડું અવડું લાડ પ્યાર કરતી હોય છે, એને કોઈ શાસ્ત્ર ધર્મનો જ્ઞાન નથી. મથુરામાં રહેલા ભગવાન કૃષ્ણ ઉદ્ધવ આવું બોલ્યા તો ભગવાન કૃષ્ણે મનમાં વિચાર કર્યા, ઉદ્ધવને જો હું સમજાવીશ તો માનશે નહીં. ઉદ્ધવને કીધું, હે ઉદ્ધવ, એક કામ કરો, આપ વૃંદાવન જાઓ અને તમે જ ગોપીઓને મળી લો. પણ ઉદ્ધવ એક કામ કરજો ભાઈ, આ મારું પિતાંબર ઓઢીને જજો. આપનું પિતાંબર શાના માટે? જો મારું પિતાંબર ઓઢીને જશો તો ગોપીઓ તમને બોલાવશે, અને જો ઓઢીને નહીં જાવ તો ગોપીઓ તમને બોલાવશે નહીં. ભગવાન ની વાત માની ઉદ્ધવ ગયા વૃંદાવન. કથા તો લાંબી છે પણ હું સંક્ષિપ્ત કરી રહ્યો છું. ભગવાન ના કહેવાથી ઉદ્ધવ ગયા વૃંદાવન અને વૃંદાવનના યમુના તટ પર ગોપીઓ ભગવાન કૃષ્ણ ભજન કરતા હતા. કૃષ્ણ 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 જ્યાં દેખાય, જેને ઝાડોમાં, નદીઓમાં, પથ્થરોમાં, પાણીમાં, યત્ર તત્ર સર્વત્ર ભગવાન ન દેખાય. ઉદ્ધવે કીધું, હું એટલો જ્ઞાની છું, મારી જ્ઞાનની આગળ આ ગોપીઓ ભૂલાઈ જશે. ગોપીઓ કૃષ્ણને ભૂલીને મને મારું વર્ણન કરશે. અને જ્યારે ઉદ્ધવ જઈને કીધું, અરે ગોપીઓ, કૃષ્ણ તો ગયો, એ તો મથુરા જતે રહ્યો. ગોપીઓ ખડખડાટ હસ્યા. ઉદ્ધવને જોઈને ગોપીઓ કીધું, તું છે કોણ? ઉદ્ધવ, કૃષ્ણનો મિત્ર છું. અરે મારો ઉદ્ધવને કહે, હે ઉદ્ધવ, તમારો કૃષ્ણ મથુરા ગયો હશો તો મારો કૃષ્ણ મારી પાસે છે. હે ઉદ્ધવ, ઉદ્ધવ મન ન ભય 10-20. હે ઉદ્ધવ,
મારો મન 10-20 નથી કે એક અહીંયા લગાવી દઈએ, એક અહીંયા લગાવી દઈએ, એક અહીંયા લગાવી દઈએ. મારું મન એક જ છે અને એ મારા મનમાં કૃષ્ણ વિરાજમાન છે. કૃષ્ણ બીજો હોઈ જ ન શકે. તમારી પાસે જે કૃષ્ણ હશે એ જુદો હોઈ શકે, પણ મારો કૃષ્ણ તો મને છોડીને ક્યારે જુદો ગયો જ નહીં. આવી શ્રીમદ ભાગવત કથા ઉદ્ધવે કીધું તો શું કામ ભગવાનની કથા શું કામ સાંભળે છે? તો કૃષ્ણ 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 જ પુકારતી રહે, કથા બંધ કરી દે તો પછી ગોપીઓ કીધું કથા કેમ સાંભળું છું? તમને ખબર છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ. હે ઉદ્ધવ, હે કૃષ્ણ. કૃષ્ણે કીધું કે કૃષ્ણ અને ઉદ્ધવ, આ તારી જે કથા છે ને, ગોપીઓ હંમેશા ભગવાનને બહુ સન્માનજનક શબ્દથી નથી. હે કૃષ્ણ, આ તારી જે કથા છે ને, તારા કરતા તારી કથા સારી છે. જે કથા તમે સાંભળવા બેઠા છો ને, એ કથાની વાત કરું છું. હે કૃષ્ણ, તારા કરતા તારી કથા સારી છે. તો ભગવાન કહે તો કથા સાંભળતી રહે, મને શું કામ બોલાવે છે? પછી તો પણ એક વાત કહું કૃષ્ણ, કથા સારી કઈ રીતે છે કે કૃષ્ણ જ્યારે હું કથાને બોલાયું, કથાનો કથા જ્યારે સાંભળવાની ઈચ્છા થાય, જ્યારે કથાને બોલાવું ત્યારે કથા આવી જાય. તને તો કેટલી વાર બોલાવવું પડે છે, તું આવે ન આવે તારી ઈચ્છાની વાત છે, પણ કથા તો સોમથી લઈને શનિ મંગળ બુધ ગુરુ શુક્ર રાત્રે દિવસે સાંજે જ્યારે બોલાવું ત્યારે કથા આવી જાય. અને બીજી વાત, હે કૃષ્ણ, તવ કથામૃતમ તપ્ત જીવનમ કલુષ પાપહમ શ્રીનિકેત. હે શ્રીનિકેત, તારી કથા એટલા માટે બી સારી છે, તું આવે છે ને, તું આવે છે તો બહુ સારું લાગે છે, પણ તું મને મળીને જતો રહે છે ને, તો તારા વિયોગમાં મારા હૈયામાં જે અગ્નિ લાગી જાય, પ્રેમની આગ લાગી હોય, એ આગને બુઝાવવા માટે તો તારી કથા છે. તવ કથામૃતમ શ્રીનિકેતમ. હે શ્રીનિકેત, તારા કરતા તારી કથા સારી છે. એટલે ભગવાનના વાંગમય સ્વરૂપ આ શ્રીમદ ભાગવતમાં બિરાજમાન હોય. જેમ રામાયણનો ભગવાન રામનો વાંગમય સ્વરૂપ રામચરિતમાનસમાં બિરાજમાન હોય, એમ ભગવાન રાધા કૃષ્ણ વાંગમય સ્વરૂપ આ શ્રીમદ ભાગવતમાં બિરાજમાન હોય. તમે લોકો બધા જે આવ્યા છો, ભાગવતને ક્યારે ભગવાન ભાગવત એક બુક નહીં સમજી લેતા, પુસ્તક નહીં સમજતા. ભગવાન સાક્ષાત ભાગવતમાં બિરાજમાન હોય છે. આ કલ્પવૃક્ષ જે માંગે એ મળે છે. ચોર ચોરી કરવાનું માંગે તો મળે, એ દાતા દાતારી માંગે તો મળે, બાહુબલી માંગે તો મળે. આ ગ્રંથ કુબજાને સંભાળનારા છે, આ ગ્રંથ કંસને ઉદ્ધાર કરનારા છે, આ ગ્રંથ સુદામાને રંકમાંથી રાજા બનાવનાર છે. આ તમે વિચાર કરો, જે ગોપીઓ છે એ કોઈ નારી નથી, ગોપીઓ એક ગોપી નથી. પૂર્વજન્મમાં ગોપીઓ એક ઋષિ મુનિઓ હતા, શ્રાપવશ ગોપી બન્યા, ભગવાનની સાથે રાસ લીલા રમ્યા, રાસ કરીને જીવન ધન્ય કર્યા અને જીવનને મુક્તિ કરીને ગોપીઓ એમના ભગવાનના સ્ત્રી ચરણોમાં, ભગવાનના સ્ત્રી નિવાસમાં ગયા. આવનાર કથામાં, ભાગવત કથામાં ગોપી ગીત ચોક્કસ સાંભળજો. ગોપી ગીત એટલું આખું ભાગવત ગોપી ગીત એક એક ખરેખર કહું, જો ગોપી ગીત આ તો 7 દિવસનો ગ્રંથ છે. ગોપી ગીતનો કથા જો ગાઓ, ગોપી ગીત ભ્રમર ગીત એ ગાઓ, એ કથા સાંભળો, તો મને લાગે છે ગોપી ગીત અને ભ્રમર ગીતમાં મહિનો પૂરો થઈ જાય. આવી કથા તો નિત્ય સાંભળજો, સમયસર સાંભળજો. અને એવું નહીં વિચારતા કે વ્યાસજી આવે પછી અમે જઈએ. વ્યાસજીને એવું કહેજો કે અમે જઈએ પછી વ્યાસજી આવે તો સારું. મહિલા મંડળના અહીંયા તમામ બહેનો ઘણા બધા મને ઓળખે છે, હું બધાને ઓળખું છું. કાલથી એવું કરજો, કથા પ્રારંભ થાય એના કરતા અડધા કલાક પહેલા આવજો, માઇક લઈ લેજો, તમે ભી કન્હૈયાને લાડ લડાવજો, ભજન ગાજો અને બરાબર જમાવટ થાય. પછી વ્યાસજીને સંદેશો મોકલજો, વ્યાસજી હવે સમય થઈ ગયો છે, આવો
અને વ્યાસજીના શ્રી મુખે શ્રીમદ ભાગવતની કથા સાંભળજો. આટલું કહીને મારી વાણીને વિરામ. જય શ્રી રામ.